રામદાસ બાપુના જય સિયારામ। सहज मिले सो दूध बराबर, मागे मिले सो भीख, खेच लिया रक्त बराबर, गोरख बालवान। सहज में मળી જાય, નસીબ થી પ્રાપ્તિ થઈ જાય। આપણે નથી કહેતા કે એમના નસીબ ખૂબ સારા છે। સહજ રીતે જે વસ્તુ પ્રાપ્ત થાય એ જ ખરેખર કામની છે। જેની અંદર માયા, પ્રપંચ, દગો અને તમારા જેને શુદ્ધ ભાષામાં કહેવાય પેતરા, એ કરીને તમે કોઈ વસ્તુ મેળવો ને તો એ ખરેખર ભીખ સમાન છે। એનાથી કોઈ ફાયદો ના થાય, આત્મસંતોષ ના થાય, મનને શાંતિ ના મળે, મન ઉદ્વિગ્ન રહે। કારણ કે તમે કોઈનું લોહી ખેંચ્યું છે અને લોહી ખેંચ્યું છે અને એ રીતે મેળવ્યું છે, એટલે સુખ તમને શાંતિ નહીં આપે, કારણ કે સુખ હતું જ ભીખ સમાન। એટલે સહજ મળે ને, સહજતાથી જેને કહેવાય, ઈશ્વર જે આપે ને સહજતાથી એ મળે ને એ દૂધ બરાબર। બાકી કોઈનું તમે લેવાના પ્લાન કરો, તમારા આયોજનો કરો, પ્લાનિંગ કરો, પ્રપંચ કરો, કોઈની સાથે દગો કરો અને મેળવશો ને તો એ તમને શારીરિક સુખ આપશે પણ માનસિક સુખથી વંચિત કરી નાખશે। રામદાસ બાપુના જય સિયારામ।